નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75ના જન્મદિવસની ઉજવણી ભાગરૂપે સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે. આ સોંગમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતીકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ પણ કરે છે. જો સંગીતની વાત કરીએ તો આ સુંદર ગીતને દર્શન ત્રિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. હર્ષ શાહે તેને કંઠસ્થ કર્યું છે. ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલ દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ છે કૈલાશભાઈ કાબરા અને હું કેકે જ્વેલ્સ પેઢીનો ફાઉન્ડર છું અને મેનેજિંગ ડિરેક્ટર છું. હું ને મારી બેન વર્ષ 2001થી જ્યારથી મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એમનાથી બહુ પ્રેરિત છીએ અમે. એ અમારા આઈડલ છે, અમારા ગુરુ છે, અમારા ગોડફાધર છે. અમે એમના માટે એક બહુ સુંદર ગાયન જાતે લખ્યું છે જે મોદી સાહેબની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય, નવરત્ન, એમાં દર નવરત્નની જેમ કે હીરો છે, માણેક છે, પન્ના છે, મોતી છે, શનિ છે, એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબની ક્વોલિટીને અમે સરખારીને એક ગાયન લખ્યું છે. આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છીએ અને ખાસ કરીને એક અમે ચાંદીની મૂર્તિ બનાવી છે. આપ સૌ જોઈ શકો છો અહીંયા મોદી સાહેબનો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર 8 થી 3 કિલો ચાંદી મળાઈને આ મૂર્તિ તૈયાર કરી છે. અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં કંઈક ને કંઈક નવું વિચારીએ છીએ. ગયા વર્ષે અમે મોદી સાહેબ માટે એક સ્ટેન્ડ આર્ટ વિડીયો બનાવ્યો હતો બોમ્બેના એક આર્ટિસ્ટ પાસે. અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એ પ્રેરણા નહીં, અમારા માટે ભગવાન સ્વરૂપ છે. જે એમની મહેનત, જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે. અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છ છે, કોઈને ફોર્સ નથી. રોજ સવારે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સબકા સાથ સબકા વિકાસ જે એમનો વિચાર છે. અમારી કંપનીમાં આપ જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં 12 સિનિયર મેમ્બરને 12 ગાડી ગિફ્ટ આપી હતી. એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છે કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા 150 માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય. વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે પણ આ ભાવ વધવાના કારણે બહુ બીક લાગે છે કે કયા ભાવ બનાવીએ. એટલે કદાચ જે અમારું ઘરનું સોનું પડ્યું છે એમાંથી બનાવવી પડશે કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી. નેક્સ્ટ યર અમારી ઈચ્છા છે કે અમે જે આ રીતે ચાંદીનું કોટિંગ કર્યું છે એવી અમે સોનાની આખી વરખ સાથેની મૂર્તિ બનાવીશું. મારું નામ છે રચના મહેશ્વર. એ સોંગ આખું અમારું નવગ્રહ બેઝ ઉપર છે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ, હીરા, મોતી, પાના એના ઉપર બનાવેલું છે. અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બહેને અને કમ્પોઝ કરાવ્યું છે દર્શનભાઈ દ્વિવેદીથી. મોદીજી ઓલરેડી અમારા માટે બહુ જ આઈડલ એક અમે માનીએ છીએ. એમની મહેનત, લગન, ધગન એ બધું માઇન્ડમાં રાખીને અમે આ મૂર્તિ બનાવી છે. અને આ મૂર્તિ અમે મીન્સ મંદિરમાં રાખીએ જ છે અને રોજ મંદિરમાં પૂજા કરવી, રોજ દીવો કરવો, ફૂલ ચડાવવું. ભગવાન પછી ફર્સ્ટ અમારું એ જ હોય.